અને ભાજપના જ નેતાનો ઉર્જા મંત્રીને રજૂઆત કરતો પત્ર. ખેડૂતોને 8 કલાકના બદલે 12 કલાક વીજળી પૂરી પાડવામાં આવે તેવી માંગ તેમના દ્વારા પત્રમાં કરવામાં આવી છે. અર્જુન મોઢવાડિયાએ મંત્રી કનુ દેસાઈને પત્ર લખ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને 12 કલાક વીજળી આપો. મધ્ય ગુજરાતમાં ડાંગરના પાક માટે વીજળીની જરૂરિયાત છે. 8 કલાકની સપ્લાયમાં પણ વિક્ષેપ આવતા હોવાનો તેમણે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ વિક્ષેપને દૂર કરવા માટે ટીમને કામે લગાડવા માટે પણ રજૂઆત કરાઈ. તો પોરબંદર ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કે જેમના દ્વારા પત્ર લખી અને વધુ વીજળી આપવાની માંગ કરાઈ છે. પરંતુ અત્યારે જે 8 કલાક વીજળી અપાય છે એ ખેડૂતોને અપૂરતી છે. ખેડૂતોને આ વખતે ખૂબ સારો પાક ઊભો થવાની સંભાવના છે, ત્યારે એને 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી અપાય અને એ પણ વિના વિઘ્ને અપાય. જ્યાં ફોલ્ટ સર્જાય ત્યાં તાકીદે જે આપણી વીજ કંપનીઓ છે એ તાકીદે એને રિપેર કરી અને સતત પુરવઠો જળવાઈ રહે એ કરવું જરૂરી છે. આ બાબતે મેં રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને પણ વધારે ટીમો આપવાની અને 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી આપવાની વિનંતી કરેલી છે.